કેદારિયા નજીક માતાની નજર સામે બે બાળકોના મોત થયા, માતાને ઈજા, એક દીકરાનો ચમત્કારિક બચાવ। હળવદ પંથકમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં માતાની નજર સામે ટ્રેનની ઠોકરે ચડી જતા બે માસૂમ બાળકોના મોત થયા, તો ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદના રણજીતગઢ અને કેદારિયા ગામ વચ્ચે માતા તેના બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી, ત્યારે માલગાડી આવી જતા માલગાડીની અડફેટે આવી જતા ગોપીબેન બજાણિયા ઉંમર વર્ષ 5 અને નિકુલ બજાણિયા ઉંમર વર્ષ 3 એમ બે માસૂમ બાળકોના મોત થયા। માતાની નજર સામે જ બે માસૂમ બાળકોના મોત થયા, જ્યારે માતા મંગુબેનને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા, જ્યારે એક 1.5 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો। બે માસૂમ બાળકોના મોતના બનાવને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ બનાવથી નાના એવા ગામમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। સરપંચ, આ કેદારિયા ગામનો બનાવ બન્યો, આ બાબતે જરાક માહિતી આપશો। આ પરિવાર મારા ગામનો હતો ને વાડીએ ટિફિન લઈને ભાત દેવા જતા હતા। આગળ બે બાળકો હતા ને એક બેનના હાથમાં નાનું બાળક હતું ને ટ્રેન આવતી હતી કચ્છપુરથી। બેન બાળકોને બચાવવા ગયા પણ બે બાળકો ટ્રેનમાં આવી ગયા, બેનને હાથ આવી ગયો ટ્રેનમાં। ગોપી કરીને, ગોપી નામ છે છોકરીનું, એ 5 વર્ષની હતી, એ મૃત્યુ પામી છે ને એક નિકુલ કરીને 3 વર્ષનો હતો, એનું પણ મૃત્યુ સરકારી હોસ્પિટલે થયું છે ને બેનને મોરબી રિફર કરાયા છે, અહીંયાથી રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। બેનને ગંભીર ઇજાઓ થઈ છે। ખાલી બેનને ક્યાં લઈ ગયા છે? બેનને મોરબી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા, અહીંયાથી અત્યારે રાજકોટ રિફર કરાયા। ઠીક।